બરાબર ને? પછી આ ઇબ્રાહિમ લોદી છે, એનો ભાઈ અને એનો કાકા બધા ભેગા થઈને શું કરે છે? બાબરને બોલાવે છે, અને બાબર આવે છે, યુદ્ધ થાય છે, ઇબ્રાહિમ લોદીની હાર થાય. રાણા સાંગા નહીં સાહેબ, રાણા સાંગા જરાય બોલાવતા નથી. પણ બાબર બેવડો હતો ભાઈ. બાબર એટલે એવો પિયક્કડ કે એની વાત જવા દો. પીધેલા માણાના પુસ્તક ઉપર વિશ્વાસ કરાય ક્યારે? બાકી તો કોઈ જગ્યા પર બીજે નથી જોવા મળતું. આપણે સંગ્રામસિંહ રાણા સાથે યુદ્ધ કરવામાં બાબર થી લઈને બધા કાયદેસર બધું થઈ ગયું. સમજાઈ ગયું આખી વાત? બાબરનું પહેલું યુદ્ધ હતું. પછી બાબરને યાદ રાખવા માટે બાબર આયા હતા, પાણી પીયા હતા, એટલે પહેલું યુદ્ધ. ખાના ખાયા હતા, ખાનવાનું યુદ્ધ. હવે આ રાણા સાંગા સાથે થયું. ઈસવીસન 1526 માં થયું. આ 1527 માં થયું. ખાના ખાયા હતા, ચલા ગયા ઘર. હવે ચંદેરીનું યુદ્ધ થયું હતું મેદની રાય સાથે 1528 ની સાલમાં. ચલા ગયા ઘર, ઘરથી ઘાઘરાનું યુદ્ધ થયું હતું. બરાબર? અને ઘાઘરાના યુદ્ધમાં ભાઈનો ગોટો વળી જાય છે. ઓકે, ચલા ગયા ઘર, જાકર ગયા મર. આવી રીતના આપણે ક્યાંક યાદ રાખી છે આપણે. પણ ખાસ યાદ રાખજો, ચર્ચામાં રહેલો મુદ્દો છે, એટલે તમને કહું, સંગ્રામસિંહ રાણાની બાબતો ક્યાંક ચર્ચામાં છે. કોને બોલાવ્યો બાબરને? તો કે બાબરને બોલાવ્યો ઇબ્રાહિમ લોદી સામે. ઇબ્રાહિમ લોદીના ભાઈ અને એના કાકાએ બોલાવ્યો. અને બાબર આવ્યો તો એકમાત્ર સલ્તનત યુગનો એકમાત્ર રાજા એવો છે કે જે લડ્યો હતો. બરાબર? બાકી સલ્તનત યુગમાં શું હતું ખબર? બધા રાજા એમ કે સિપાહીઓ ગોબો ઉપાડ લેજો, હું અહીં બેઠો છું કુરકુરે ખાવું, તમે બધા ગોબો ઉપાડ લેજો, ઓલ ધ બેસ્ટ. આવી રીતના યુદ્ધ કર્યા છે બધા. પણ આ રાજા એક એવો હતો કે જેને સ્વયં જવું પડ્યું. કે કેમ સ્વયં જવું પડ્યું? કેમ કે આની પાસે જેનો સરસેનાપતિની બધા હતા, એ તો આ ટોળીમાં પડી ગયા હતા. સ્વાભાવિક છે, એટલે એને જવું પડે. બરાબર? એટલે એને કુરકુરે મૂક્યા, અને કુરકુરે મૂકીને ઇબ્રાહિમ લોદી લડવા માટે ગયો બાબર સામે. બાબર પાસે આ ઇબ્રાહિમ લોદીના ઘણા લોકો હતા, એટલે સ્વાભાવિક વાત છે કે આપણા હેરાન કરે, અને અંતે ઇબ્રાહિમ લોદી છે, ઇબ્રાહિમ લોદી હારે. હવે બાબર લૂંટવા માટે આવ્યો હતો, અને તમને ખ્યાલ છે કે આ યુદ્ધ કર્યું બાબરે, ઘણું બધું લૂંટીને ગયો. તો બાબરે પછી એટલો બધો ધન ખજાનો લૂંટીને ગયો તો બધાને એક ચાંદીનો સિક્કો આપ્યો, રાખો તમારે, અને સરદાર ખુશ હુઆ, રાખો એક સિક્કો રાખો બધા. બરાબર? અને પછી બાબરને ખબર પડી કે ઓ માય ગોડ, આ તો એક સિક્કો દઈ શકું એટલી ધન દોલત લૂંટીને આવી. તો હવે લૂંટવા માટે નહીં, બાકી બાબર પહેલા લૂંટવા માટે જ આવ્યો હતો. હવે એને ખબર પડી કે નહીં ભાઈ નહીં, આ જગ્યાને તો કેપ્ચર કરવી જોઈએ, અને પછી એ યુદ્ધ કરવા માટે આવે છે. રાઈટ? અને આગ્રાનો વિસ્તાર છે એ કેપ્ચર થઈ ગયો હોય છે. રાણા સંગ્રામસિંહ રાજસ્થાનથી જાય છે, અને પછી એક જબરદસ્ત એવું આખું યુદ્ધ થાય છે. અને યુદ્ધ મેદાનમાં આપને ખ્યાલ છે કદાચ કે સંગ્રામસિંહ રાણાની હાર થાય છે, ઘાયલ થાય છે સંગ્રામસિંહ રાણા, મૂર્છિત થાય છે સંગ્રામસિંહ રાણા, અને સંગ્રામસિંહ રાણાને પછી લઈ જવામાં આવે છે. હત્યા નથી થતી, બરાબર? મૃત્યુ નથી પામતા. પછીનું જે ચંદેરીનું યુદ્ધ હોય, એ યુદ્ધ માટે સંગ્રામસિંહ રાણા ફિટ નથી હોતા, બરાબર? ઇન્જર્ડ હોય છે, છતાંય તે શું કહે છે કે નહીં, મારે લડવા જવું. બધા ના પડે, ન જવાય. પણ સંગ્રામસિંહ રાણા લડવા માટે જાય છે, અને આપે કદાચ એ વાતની જાણ છે કે વચ્ચે જતા જતા તે કોઈ જગ્યા પર જમવા બેસે છે, એ જગ્યા પર એમના ભોજનમાં ઝેર નાખી દેવામાં આવે છે, અને સંગ્રામસિંહ રાણા અહીંયા મૃત્યુ પામે છે, જેને આપણે રાણા સાંગાના નામે ઓળખીએ છીએ. બરાબર? કેના નામે ઓળખીએ? રાણા સાંગાના નામે. સાહેબ, નબળો ઇતિહાસ ખોટું શું કામ દર્શાવું? મને તે નથી સમજાતું. રાણા પ્રતાપ છે, રાણા સાંગા છે, રાણા કુંભા છે, આ બધાના ઇતિહાસ વાંચો તો આપણને ખબર પડે. હે ને? ચલો તો આગળ જશું આપણે. આમાં સાચો જવાબ શું છે? સાચો જવાબ છે ઈસવીસન 1526. રાણા પ્રતાપની વાત કરી તો વારંવાર બોલતો હોઉં છું, એક નાનકડી લાઈન કહી દઉં કે રણબીચ ચોકડી ભર ભર कर चेतक बन गया निराला था, महाराणा प्रताप के घोड़े से पड़ गया हवा का पाला था, गिरता न कभी चेतक तन पर राणा प्रताप का कोड़ा था, वह दौड़ रहा अरिमस्तक पर या आसमान का घोड़ा था, तनिक हवा से बाद बिली लेकर सवार उड़ जाता था और राणा की पुतली फिर नहीं और चेतक मुड़ जाता था. કે જે ચેતકનો મહાત્મા આવો હોય તો રાણો કેવો છે, ખાલી વિચારો. સમજાય છે? તો લખતા પહેલા, બોલતા પહેલા કોઈને કોઈનું દિલ દુખાય એવું આપણે લખવું શું કામ, એવું આપણે બોલવું શું કામ જોઈએ?